नाही मेरा नाही तेरा, मंदिर है भगवान का। पानी उसका, भूमि उसकी, सब कुछ उसी महान का। पानी उसका, भूमि उसकी, सब कुछ उसी महान का। हम सब खेल खिलौने उसके, खेल रहा करतार रे, खेल रहा करतार रे। उसकी ज्योति सब में चमके, सबसे उसका प्यार रे, सबसे उसका प्यार रे। मन मंदिर में दर्शन कर ले, उन प्राणों के प्राण का। पानी उसका, भूमि उसकी, सब कुछ उसी महान का। नाही मेरा नाही तेरा, मंदिर है भगवान का। पानी उसका, भूमि उसकी, सब कुछ उसी महान का। तीरथ जाए मंदिर जाए, अनगिन देव मनाय रे हम, अनगिन देव मनाय रे। पर दिन रूप में राम सामने, देख के नैन चुराय रे हम, देख के नैन चुराय रे। मन की आंखें खुल जाए तो, फिर क्या करना ज्ञान का। पानी उसका, भूमि उसकी, सब कुछ उसी महान का। नाही मेरा नाही तेरा, मंदिर है भगवान का। पानी उसका, भूमि उसकी, सब कुछ उसी महान का। पानी उसका, भूमि उसकी, सब कुछ उसी महान का। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं, सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं, प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ઓકે, મંગલાચરણનો શ્લોક અને 12મો મંત્ર કોણ બોલશે? ઓકે પ્રજ્ઞાબેન. ओम नमो भगवते वैवस्वताय, मृत्यवे ब्रह्म विद्याचार्याय, नचिकेतसे च। एको वशी सर्वभूतान्तरात्मा, एकं रूपं बहुधा यः करोति, तमात्मस्थं येन पश्यन्ति धीराः, तेषां सुखं शाश्वतं नेतरेषाम्।
આપણે ગઈકાલે જે છેલ્લી વાત જોઈ રહ્યા હતા આગળનો મંત્ર અને એમાં એક જ પરમાત્મા અથવા તો આત્મા સર્વભૂતાંતર આત્મા, સર્વભૂતમાં એક જ આત્મા રહેલ છે. એટલે કે સર્વભૂત જ્યારે કહીએ ત્યારે સર્વ શરીરોમાં જ્યાંથી ચૈતન્ય પ્રગટ થાય છે, જ્યાં ચૈતન્યની ઉપલબ્ધિ થાય છે, જે સર્વ અંતઃકરણમાં આપણે શું કઈ રીતે લેવાનું ને સર્વ અંતઃકરણમાં એની ઉપલબ્ધિ થાય છે. અને કઈ રીતે ઉપલબ્ધિ થાય છે? જે હું કહેનારો છે એ રૂપે એની ઉપલબ્ધિ થાય છે. પણ એ હું જ્યાંથી એ કહે છે ત્યાં જ સ્વરૂપ પણ રહેલું છે, અધિષ્ઠાન રહેલું છે. અધિષ્ઠાન રૂપ હું વગર કોઈ વસ્તુ કોઈ પણ અભિવ્યક્તિ હોઈ શકે નહીં. અને અભિવ્યક્તિ વગર આપણે અધિષ્ઠાનને ઓળખી શકીએ નહીં. એટલે આપણે જ્યારે હુંને જ્યારે ઓળખીએ છીએ તો કોઈક ને કોઈક એનું રૂપ છે, એને આધારે અભિવ્યક્તિ છે, એને આધારે જ હુંના વિશે નિશ્ચય કરીએ છીએ. જેવી રીતે આપણું મુખ જે છે આપણે નથી જોઈ શકતા, એને માટે આપણે અરીસાની આવશ્યકતા છે. અરીસાને આધારે આપણે આ મુખને આપણે જોઈએ છીએ. પણ આપણે જ્યારે મુખને જોઈએ છે ત્યારે અરીસામાં જે દેખાય છે એને મુખ તરીકે નથી લેતા, પણ કહીએ છે ક્યાં એ જે મુખ ત્યાં દેખાય છે અરીસામાં, પણ મુખ તરીકે શેને લઈએ છે? જે આપણને જેના કારણે પ્રતિબિંબ છે, જેને કારણે અભિવ્યક્ત છે અરીસામાં, એને આપણે એની ઉપર એને સાચું ગણીએ છીએ. અરીસામાં દેખાય છે એને સાચું ગણતા નથી. હવે આ જાણવાનો ફાયદો શું? એટલે એ ફાયદો શું? તો એનું ફળ જે છે બતાવ્યું. શું બતાવ્યું? તો કહ્યું એમાં કે સુખમ ધીરાહ તેષામ સુખમ શાશ્વતમ, તેને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે, એટલે નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. અને એ પ્રમાણે અહીંયા દર્શાવ્યું. એટલે ન ઇતરેષામ બાહ્ય આસક્ત બુદ્ધિનામ અવિવેકીનામ, અવિવેકી માટે આ સુખ ઉપલબ્ધ નથી. જે સુખ સ્વરૂપ પોતે છે, એ જે સુખ સ્વરૂપ પોતે જે છે એ અવિવેકીના માટે ઉપલબ્ધ નથી. સ્વાત્મભૂતમ અપી, સ્વરૂપ ભૂત હોવા છતાં પણ એને માટે ઉપલબ્ધ એ નથી. અને જાણવાનું આપણે જ્યારે શાસ્ત્ર જ્યારે વાત કરતા હોય ત્યારે આ જે સૂક્ષ્મ વસ્તુ છે એનો ભેદ આપણે જાણવો જોઈએ. શાસ્ત્ર આપણને વિવેક માટે જ્યારે પ્રેરિત કરે છે તો વિવેક આપણે આપણી બુદ્ધિથી જ કરીએ છીએ. એટલે બુદ્ધિ આપણને ક્યાં સુધી લઈ જઈ શકે? બુદ્ધિ જે છે વિવેક વગર આત્મ અનાત્માનો વિવેક ના કરી શકીએ. આત્મ અનાત્માનો વિવેક ના થાય ત્યાં સુધી આપણે હુંને જાણી ના શકીએ. એટલે હુંને જાણવા માટે, અધિષ્ઠાન રૂપ હુંને જાણવા માટે આત્મ અનાત્મ વિવેક કરવો અનિવાર્ય છે, જે શાસ્ત્ર કહે છે એ પ્રમાણે. એટલા માટે આચાર્ય આગમ અનુપશ્યતિ, તો એને આધારે વિવેક કર્યા વગર હુંના સ્વરૂપનો નિશ્ચય થઈ શકે નહીં. એટલે કોઈક ને કોઈક પ્રમાણ જે છે એની તો ત્યાં આવશ્યકતા છે, કોઈક એવું આધારની જરૂર છે. તો એ આધાર શું છે? કયું એ છે? તો નિત્ય અને અનિત્યનો વિવેક કરે. શાસ્ત્ર ગુરુ એ પ્રમાણ છે, પણ એ પ્રમાણ કેવું છે? બાહ્ય પ્રમાણ છે. અને કઈ રીતે આપણે જોઈએ? બાહ્ય પ્રમાણ છે. પણ એ બાહ્ય પ્રમાણનો આધાર લઈ વિવેક જે કરીએ છીએ, ક્યાં કરીએ છીએ આપણે? જેને આપણે હું કહીએ છીએ ત્યાં. અને હું કહીએ છીએ એ અંતર્ગત જ્યારે વિવેક કરીએ છીએ તો વિવેક કરવાનું કાર્ય કોનું છે? બુદ્ધિનું છે. એટલે બુદ્ધિ થકી જ્યારે વિવેક કરે છે, વિવેક કર્યા વગર હુંના સ્વરૂપનો નિશ્ચય થઈ શકે નહીં. પણ સાથે સાથે બુદ્ધિ એ હુંને જાણવા માટેનું સાધન પણ, જાણવા માટેનું પ્રમાણ પણ નથી. કારણ કે બુદ્ધિ થકી જે કંઈ જાણીએ એ હું સિવાયનું જ જણાય. હું સિવાયનું જ જણાય તો આપણી પાસે બીજો ઉપાય શું છે? એટલા માટે શાસ્ત્ર આપણને દર્શાવે કે જેને પામવાનું છે એ તું પોતે જ છે.
એ બુદ્ધિનો વિષય હોઈ શકે નહીં. હું એ બુદ્ધિનો વિષય છે? હું એ બુદ્ધિનો વિષય નથી. પણ હું જ્યારે મને આ શરીર રૂપે જોઉં છું, હું જ્યારે મને ઇન્દ્રિયો રૂપે જોઉં છું, હું જ્યારે મને બુદ્ધિના આધારે જોઉં છું, મનને આધારે જોઉં છું, ત્યારે એ બુદ્ધિનો વિષય બને છે. એટલે બુદ્ધિનું કાર્ય શું છે? તું આ નથી, તું આ નથી, તું આ નથી. બધું નિગેશન કર્યા પછી જે અનાત્માનો જે એનો બધાનો તિરસ્કાર કર્યો, એનો વિવેક કરી શું થયું? આપણે એનો નિષેધ કર્યો. તો નિષેધ કર્યા પછી હું જે છે, આત્મા જેને કહીએ છીએ, એ આત્મા રહે છે કે જતો રહે છે વિવેક કરવાથી? આત્મા તો છે જ. વિવેક નથી કરતા એને માટે પણ આત્મા તો છે જ, છે કે નહીં આત્મા? અને કેવો છે? કેવો છે આત્મા? નિત્ય છે. એને માટે અનિત્ય છે આત્મા? જે વિવેક નથી કરતો એને માટે આત્મા અનિત્ય છે? એના માટે આત્મા અનિત્ય નથી. એને એનું સુખ સ્વરૂપ છે કે નહીં? જે વિવેક નથી કરતો તો સ્વરૂપ બદલાઈ ગયું? એવું નથી, સ્વરૂપ નથી બદલાતું. સ્વરૂપ તો એ જ છે. તો શાસ્ત્ર પ્રમાણ બુદ્ધિનો વિવેક આ બધાના દ્વારા કરીએ છે શું આપણે? એ માત્ર અરીસા જેવું છે. આપણે એમાં હુંને જોઈએ છે. એ હુંને જોઈએ છે અને ક્લેમ ક્યાં કરીએ છે? અરીસામાં દેખાય છે ને નહીં, બુદ્ધિમાં જે પ્રાપ્ત થાય ને નહીં. કારણ કે બુદ્ધિમાં જે પ્રાપ્ત થાય એ તો આને આધારે જ બધું પ્રાપ્ત, અનાત્મા ક્ષેત્રનું પ્રાપ્ત થવાનું હતું. પણ એ જે છે એને આધારે અધિષ્ઠાનને જોઈએ છે જે નિત્ય ઉપલબ્ધ છે. હું કેવો છે? હંમેશા હાજર છે. પણ એ જે હાજર જે છે એને જાણ્યું. એને જાણવાથી ફળ શું મળ્યું? ફળ એ મળ્યું કે જે શાશ્વત સુખ, જે શાશ્વત હું, આનંદ સ્વરૂપ, એ આનંદ સ્વરૂપ જે પહેલા હું નહોતો જાણતો, જેની ઉપર ક્લેમ નહોતો કર્યો, હવે હું એની ઉપર ક્લેમ કરું છું કે હું કોણ છું? હું નિત્ય છું, હું આનંદ સ્વરૂપ છું. બરાબર ને? એની ઉપર ક્લેમ કરું છું. પણ એ ક્લેમ કરવા માટે જે અનાત્મા છે એનો મારે નિષેધ કરવો રહ્યો. અને એને માટે આપણે બુદ્ધિની સહાય કરીએ છીએ, વિવેક કરીએ છીએ. અને વિવેક કઈ રીતે? શાસ્ત્રની સહાયથી. બધું આવશ્યક છે. પણ ક્યાં સુધી આવશ્યક છે? જ્યાં સુધી આપણે હુંને ઓળખી નથી લીધું ત્યાં સુધી. હુંને જાણી લીધો, સ્વરૂપને જાણ્યું, પછી એ જે છે એની કોઈ આવશ્યકતા રહેતી નથી. પછી પેલો ભિખારી ના રહે. ફળ શું છે? પછી પેલો સુખ માટે ભીખ માગે એવું થાય નહીં. કારણ કે એને ખબર છે હું પોતે જ સુખ સ્વરૂપ છું. જેવી રીતે આપણે જોઈએ કે ખિસ્સામાં પૈસા ના હોય, બે વ્યક્તિની પાસે ખિસ્સામાં પૈસા ના હોય. જે પેલો ગરીબ છે એના ખિસ્સામાં પૈસા ના હોય અને જે બહુ અમીર છે એના ખિસ્સામાં પૈસા ના હોય. જેની પાસે કરોડો રૂપિયા, અબજો રૂપિયા છે, તે ખિસ્સામાં પૈસા લઈને ના ફરતો હોય. બરાબર ને? અને પેલો ગરીબ છે એની પાસે પૈસા નથી, એની વચ્ચેના જે છે ખિસ્સામાં પૈસા રાખતા હોય. પણ પેલો અમીર છે ને જરૂર શું? એની આજુબાજુ બધા હોય જ, એને જરૂર ના હોય. પણ જ્યારે પેલા અમીરની પાસે ખિસ્સામાં પૈસા નથી તો એને એવું નથી થતું કે હું ગરીબ છું, હું બિચારો છું. બરાબર ને? એને એવું નથી થતું. પણ પેલો ગરીબ જેની પાસે પૈસા નથી એને શું થાય? પોતાને બિચારો ગણે છે. એટલે આ જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય પછી એનો ફાયદો શું? તેનો ફાયદો આ છે કે હું દુઃખી હોઉં, વ્યવહારિક રીતે હું દુઃખી હોઉં, સમસ્યાથી ઘેરાયેલ હોય, છતાં પણ સ્વરૂપ જે છે સ્વરૂપને હું જાણું છું. સ્વરૂપને જાણું છું અને સ્વરૂપ કેવું છે? નિત્ય સુખ સ્વરૂપ છું હું. એ સત્ય બદલાતું નથી એવું એ જાણે છે. અને એટલા માટે એ જે જાણે છે એ હવે કોઈને સમસ્યામાંથી હું કેવી રીતે બહાર નીકળું એ પૂછવા જાય નહીં. કારણ કે સમસ્યા જે છે કેવી છે? સાચી છે કે મિથ્યા છે? સમસ્યા કેવી છે? મિથ્યા. સમસ્યા આવે છે અને જતી રહે છે. જીવનમાં જે કંઈ બધી ઘટનાઓ ઘટતી હોય એનું મહત્વ ના રહે એટલું. જે પોતે નિર્ણયો કરતા હોય તો નિર્ણયો માટે એક નિર્ણય આજે કર્યો, બીજો નિર્ણય પછી કર્યો, કે આજે એક પ્રકારનો કર્યો,
પછી બીજા પ્રકારનો કર્યો તો એનું મહત્વ ના રહે. જે નિર્ણય જે સમયે થયો, જે કર્યો બધું યોગ્ય લાગે, સ્થાને લાગે. ત્યાં કોઈ સંઘર્ષ ના રહે. તો સંઘર્ષ ના રહે એ તો મારે જોઈએ છે. તો વિદ્યાનું ફળ શું? કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી. કોણ પરફેક્ટ છે આ જગતમાં? પણ હું પરફેક્ટ નથી એ જે મારાથી સહન નથી થતું અને મારે પરફેક્શન જોઈએ છે. હું હંમેશા કેવો દેખાવો જોઈએ? મિસ્ટર ક્લીન દેખાવો જોઈએ. હું હંમેશા સારો દેખાવો જોઈએ. હું હંમેશા કેવો દેખાવ આમ એક આપણા મનમાં શું છે? એક હુંને માટેની એક ઇમેજ છે. એના એક સ્ટેટસ માટેની ઇમેજ છે. તો એ બધું જે છે એ જતું રહે. કારણ કે બધું જ કેવું છે? મિથ્યા છે. એનું કોઈ મહત્વ નથી. એ સમયે એનું મહત્વ હતું, બીજો સમય આવ્યો ત્યારે એ વસ્તુ જતી રહી છે. એટલે આપણે કોઈના માટે કે આપણા પોતાને માટે કોઈ નિશ્ચય આપણે બાંધીએ નહીં. આપણે જ્યારે મોટું પિક્ચર આપણે જોઈએ ત્યારે એમાં નાની નાની વસ્તુઓ જે છે એ મહત્વની નથી રહેતી. એટલે આપણે જોઈએ કે આપણા જીવનમાં જ્યારથી જન્મ થયો અને અત્યાર સુધીનું જીવન જે છે એમાં કેટલી ઘટનાઓ ઘટી. એમાં આપણે હસ્યા છીએ અને રડ્યા છીએ. એમાં હસ્યા હોય અને રડ્યા હોઈએ. પણ એ બધી ઘટનાઓને સાથે લઈને આપણે ચાલીએ છીએ? નથી ચાલતા. તો બધી ઘટનાઓ જતી રહી, બધી પતી ગઈ. અને અત્યારે જે ઘટનાઓ થાય છે એનું પણ શું થવાનું છે? એ પણ જતી રહેવાની છે. તો પછી વર્તમાનમાં એ ઘટનાઓમાં અટવાઈને આ સાચું ખોટું સારું આમ તેમ એ બધું કરી અને એની અંદર આપણે સમય શું કામ વેડફીએ? કારણ કે બુદ્ધિ, શરીર, ઇન્દ્રિયો બધું મર્યાદિત છે અને મર્યાદિત દ્વારા જે કંઈ થાય એ પરફેક્ટ હોય જ નહીં. એટલે આપણે પરફેક્ટની અપેક્ષા રાખીએ, આપણે યોગ્યની અપેક્ષા રાખીએ તો એ વસ્તુ ક્યારેય સંભવિત ના બને. એક પાસાથી યોગ્ય કહેવાય, બીજા પાસાથી અયોગ્ય કહેવાય. એક વ્યક્તિની દ્રષ્ટિએ યોગ્ય છે, બીજી વ્યક્તિની દ્રષ્ટિએ અયોગ્ય છે. થાય કે નહીં એવું? એવું જ છે. હવે એને આધારે આપણે નિશ્ચય કરે, આપણે જોવા જઈએ આપણને તો પછી આપણે એમાં જ અટવાયેલા રહીએ. પણ જે સમય જે છે એ સમય આપણા માટે મહત્વનો છે. એટલે વ્યવહારિક જે બાબતો જે છે એ બધી કેવી થઈ જાય? એ વ્યવહારિક માત્ર રહે. એને સત્યતા આપી અને હું પોતે એમાં અટવાઈ ના જાઉં. અને એ જ આ વેદાંત શાસ્ત્ર આપણે ભણીએ તો એ વેદાંત શાસ્ત્ર આપણને જે પણ આપણને જે પ્રાપ્ત થાય એના થકી જે વિવેક કરીને તો આ વસ્તુ જે છે એ શીખવા જેવી છે. બરાબર ને? જે આપણું જે વર્તમાન જીવન જે છે એ વર્તમાન જીવનમાં આપણે કેટલા હલકા થયા, કેટલો ભાર આપણો ઉતર્યો. ભાર વધારવાનો નથી. એટલે શાસ્ત્ર આપણને કઈ ભાર વધારવા માટે નથી એ કરતા, પણ ભાર કેવો છે? આપણો ઉતરી જાય. અને એવી વિદ્યા જે છે એ મારા માટે કામની. એટલે સત્સંગ હોય કે શાસ્ત્રનું શ્રવણ કરીએ કે શાસ્ત્રનું જે કંઈ આપણે વિચાર કરીએ એના થકી શું છે? મારો ભાર ઓછો થવો જોઈએ, વધે નહીં. બરોબર ને? હા, શું પૂછવું છે હર્ષાબેન? આ આપણો સ્વભાવ, એ સ્વભાવ વિષય અંતર્ગત આવે કે મનની અંતર્ગત આવે? સ્વભાવ એટલે સ્વભાવ કહીએ છીએ ને આપણે તો. હા હા હા. એટલે પોતાનો જે પોતાનો નેચર આપણે કહીએ. આ નેચર, હા બસ. એ સ્વભાવ આપણે જે કંઈ કરીએ છીએ એના આધારે પ્રગટ થતો હોય. એટલે સ્વભાવ જે છે આપણે કહેતા હોઈએ સ્વાભાવિક રીતે બધું થતું હોય, પણ છતાં પણ ત્યાં આપણે અટવાઈ જતા હોઈએ તો ત્યાં અટવાઈ જઈએ નહીં. એને માટે શાસ્ત્ર આપણને ગાઈડલાઈન આપે. એટલે શાસ્ત્ર આપણને શું કહે છે? તારું કર્તવ્ય કર્મ કર. આપણને શું કહે છે? તારા રાગ દ્વેષને તું બાજુ પર રાખી અને કર્તવ્ય કર્મ કર. તો ત્યાં સંઘર્ષ ઓછા થશે, ત્યાં પેલો ભાર નહીં રહે. એ આપણને શાસ્ત્ર આપણને શું કરે છે? માર્ગદર્શન આપે છે. પણ કરવાનું તો મારે જ છે. હું કેવી રીતે એમાંથી ભાર મુક્ત રહી શકું તે આપણને શાસ્ત્ર આપણને કહે. એ જ રીતે પેલો હું જે છે દુખી 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 ચિંતિત આ બધો એ થાય, ત્યાં શાસ્ત્ર આપણને દર્શાવે
કે હું તો સુખ સ્વરૂપ છું, હું નિત્ય છું. તે આપણને શું કરે છે? એટલે દુખી 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 કરતો હોય એમાંથી શું કરે છે? એ મુક્ત કરે છે કે તો સુખનો સ્ત્રોત છે. તો હું સુખનો સ્ત્રોત છું, હું જાણું. પછી આ દુખી દુખીનું ગાણું રહે નહીં. ખરું કે નહીં? પણ પેલો સ્વભાવ કે છે દુખી 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 સ્વભાવ. પણ એ સ્વભાવ કેવી રીતે જાય? વિવેક દ્વારા જાય. વારંવાર વિવેક કરવાનો છે. બરાબર ને? જ્યારે વ્યવહારમાં હોઈએ ત્યારે વારંવાર આ વસ્તુનો વિવેક કરવાનો છે કે મારે કરવા જેવું શું છે, મારે વિચારવા જેવું શું છે. એટલે આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય હંમેશા સામે હોય. અને વ્યવહારિક જીવનમાં જે છે એ વ્યવહારિક વસ્તુઓ બહુ મોટી ના બનાવી દઈએ આપણે. આગ્રહો બધા ના રહે. આગ્રહો હજુ પણ જો હોય તો એ શું છે? પેલો અહંકાર જે છે હજુ પણ એને જ મહત્વ આપીએ છીએ. પણ બધા આગ્રહ જે છે ધીરે ધીરે ઓછા થાય આપણા. જે થાય છે જગતમાં ઘણું બધું થાય છે, મારે લીધે થાય છે. જગતમાં ઘણું બધું થાય છે, મારે લીધે થાય છે. મારે લીધે કઈ નથી થતું. જગતમાં તો એનો ક્રમ છે એ પ્રમાણે બધું થયા કરે છે. હું હોઉં કે ના હોઉં, શું ફેર પડે છે? આપણે કેટલા લોકોને ઓળખીએ છીએ? કેટલી વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ? આ જગતમાં કેટલી વ્યક્તિઓ છે ને કેટલી વ્યક્તિઓ જતી રહેતી હશે આપણને ખબર છે? એવી રીતે આપણે છે, આપણે આયા ને ગયા. શું ફેર પડ્યું જગતમાં? પણ આપણે જ્યારે આપણું પોતાના સ્વરૂપને ઓળખી લીધું તો આપણું કામ થઈ ગયું. છે કે નહીં? જગતમાં આવ્યા ને આપણું જે અર્થે આવ્યા છે અને એને માટે પ્રયત્નશીલ થઈએ આપણે. તો આપણે પ્રયત્નશીલ, આપણે પહોંચ્યા કે નહીં એ વસ્તુ મહત્વની નથી. પણ આપણે જો પ્રયત્ન ના કરીએ તો પછી આપણે કેવા કે લૂઝર કહેવાઈએ. આપણે પ્રયત્ન ના કરીએ તો આપણે પોતે જે બુદ્ધિ શક્તિ આપી છે એનો ઉપયોગ ના કર્યો. બુદ્ધિ શક્તિ આપી છે એનો ઉપયોગ તો કર્યો, પણ કયા ક્ષેત્રમાં? વ્યવહારિક ક્ષેત્રમાં. તો એને માટે જ માત્ર બુદ્ધિ શક્તિ નથી. બુદ્ધિ જે છે શેને માટે આપી છે? અલ્ટિમેટલી જે આપી છે એ તો હુંને ઓળખવા માટે આપી છે. એટલે વિવેક કર્યા વગર હુંને હું ઓળખી ના શકું, અને જાતે વિવેકથી પણ ના ઓળખી શકું. એટલા માટે શાસ્ત્ર છે. બરાબર ને? શાસ્ત્રના શબ્દોને આધારે. એટલે આખું જે શાસ્ત્ર આપણને જે દર્શાવે છે આપણા જીવનને દોરી જવા માટે, એ દિશામાં આપણે આપણા જીવનને દોરી જવાનું છે. અને દોરી જવા માટે વ્યવહાર એક સાધન છે, શરીર એક સાધન છે, ઇન્દ્રિયો સાધન છે, મન સાધન છે, આપણો સ્વભાવ એક સાધન છે. સ્વભાવને આધારે જ્યારે હું મને ઓળખાવું, આ મારો સ્વભાવ છે, આ હું છું, તો એમાંથી ના નીકળી શકીએ. પણ સ્વભાવ છે તેની કંઈક વિશેષતા છે અને કંઈક મર્યાદા છે. તો કંઈક મર્યાદા છે એમાંથી મારે બહાર નીકળવાનું છે. તો પેલો સ્વભાવ બદલાઈ ગયો. કોણ બદલવાનું છે? ભગવાન બદલવાના છે સ્વભાવને? શાસ્ત્ર બદલવાના છે? એવી રીતે નથી થવાનું. એટલે એને આત્મસંયમ કહેવાય. જો વિષયોમાં સંયમ રાખે એવી રીતે આત્મસંયમ કહેવાય સ્વભાવને એ કરવા માટે. એટલે એ સંયમ દ્વારા જ એની ઉપર શું કરવાનું છે? આપણે વિજય. આપણને જ્યાં પણ દેખાય ત્યાં આપણે એને શું કરવાનું છે? બ્રેક મારવાની છે. જ્યાં આપણને ખબર પડે કે આ ભોગમાં મારું મન જાય છે તો ત્યાં બ્રેક મારવાની છે. પણ એવું નથી કે હું ભોગ જ ના કરું. ભોગ ના કરું તો મારું જીવન શક્ય નથી. પણ કયા પ્રકારના ભોગ કરું તો મારા માટે આ શરીર અને મનને માટે સ્વસ્થતા પ્રદાન કરનાર છે. તો એ વસ્તુ જોવાની છે આપણે. એટલે સ્વભાવ હોય ને, સ્વભાવ બદલવાનો એના કરતા શું છે? એ સ્વભાવ જે છે એને મોલ્ડ કરવાનો. બરાબર ને? એને ફરી પાછું એને શું કરવાનું છે? એને એ કરવાનું છે જે મારા માટે ઉપયોગી થઈ જાય. એટલે કોઈ વસ્તુનો આપણે નિષેધ કરવાનો નથી અને કોઈ વસ્તુને વિશેષ વળગવાનું નથી. બરાબર ને? કોઈ વસ્તુનો નિષેધ નહીં, કોઈ વિશેષ વળગણ નહીં કશા માટેનું. તો એ મને મુક્ત રાખે. શેને માટે મુક્ત રાખે? મુક્ત રીતે હું વિચાર કરી શકું. શાસ્ત્ર જે કહેવા માંગે છે, જે દર્શાવવા માંગે છે એનો હું વિચાર કરી શકું. એટલે બધું સાધન છે. એટલે સાધનને સાધન રાખવાનું.
સાધન જો સાધ્ય થઈ જાય તો પછી સાધ્ય આપણે ગુમાવી દઈએ છીએ. બરાબર, એટલે વ્યવહારમાં આ વસ્તુને આપણે સામે રાખી અને જીવન જીવવાનું હોય. બરાબર, ઓકે. એટલે અહીંયા શું કહ્યું છે? ન ઇતરેષામ બાહ્ય આસક્ત બુદ્ધિનામ અવિવેકીનામ સ્વાત્મભૂતમ અપી અવિદ્યા વ્યવધાનાત. ગઈકાલે આપણે જોયું હતું કે અવિદ્યાને કારણે પેલો પોતાના સ્વરૂપે જ હોવા છતાં પણ આનંદ એ સ્વરૂપ હોવા છતાં પણ એ પોતે એને પામી શકતો નથી. એનાથી એ વંચિત રહે છે, એનાથી એ દૂર રહે છે. ઓકે, આગળના મંત્રમાં કિંચ જેની સંગતિ આપી અને વળી એ જ જે આઈડિયા જે આપેલો છે એને ફરી વધારે સ્પષ્ટ કરે છે. તો શું કહે છે? નિત્ય અનિત્યાનામ. નિત્ય અનિત્યાનામ. હવે અનિત્ય જે છે એ શું છે? એમાં એ નિત્ય છે. બીજું છે ચેતન ચેતનાનામ. જે કંઈ ચેતન છે એમાં એ ચેતન છે. હવે અનિત્યને આપણે કઈ રીતે લઈએ? જડ. એટલે જડ અને ચેતન. આપણે જ્યારે કહીએ નિત્ય અને નિત્યો નિત્યાનામ, અનિત્ય એટલે શું છે? જડ કહી શકીએ આપણે. જે કંઈ અનિત્ય છે, જે કંઈ જડ છે એમાં જે નિત્ય છે. અને બીજું જે કંઈ ચેતન છે એમાં એનું ચેતનતા એ છે. ચેતનાનામ ચેતનઃ. તો ચેતનતા જે છે, જ્યાંથી પણ ચૈતન્ય પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે, એનું ચૈતન્ય એ પોતે છે. એટલે નિત્ય અનિત્યાનામ ચેતનઃ ચેતનાનામ એકઃ. કેટલા છે? એક છે. એકઃ બહુનામ યહ વિદધાતિ કામાન. બહુનામ એટલે અનેકને માટે, અનેકોને. યહ વિદધાતિ કામાન. આ જે છે એ કામનાઓને ધારણ કરનાર છે. જોઈશું આપણે પછી શું છે. એ બધી કામનાઓને ધારણ કરનારું છે. તમ આત્મસ્થમ. એને પોતાના જ સ્વરૂપે જુએ છે. આત્મસ્થમ ઉપલબ્ધિ સ્થાન છે. તમ આત્મસ્થમ ક્યાં? તો આ શરીર જ્યાં છે ત્યાં જ. ઇન્દ્રિય મન બુદ્ધિ એનું અધિષ્ઠાન રૂપે હું જે છે એ. એટલે તમ આત્મસ્થમ યે એટલે અનેક જે છે, બહુવચન. અનુપશ્યંતી. આ શબ્દ આવી ગયો આગળ પણ. અનુપશ્યંતી ધીરાહા. જે ધીરાહા તેષામ શાંતિ શાશ્વતી. તેમને માટે શાશ્વતી શાંતિ છે, હંમેશની શાંતિ છે. ન ઇતરેષામ. બીજાને માટે નથી. ઓકે, ભાષ્ય દ્વારા આપણે જોઈએ. ઓકે, કોણ વાંચશે? હા, જયવિંદાબેન. નિત્યઃ અવિનાશી અનિત્યાનામ વિનાશિનામ ચેતનઃ ચેતનાનામ ચેતયિતॄણામ બ્રહ્માદીનામ પ્રાણિનામ અગ્નિ નિમિત્તમ ઇવ દાહકત્વમ અનગ્નિનામ ઉદકાદીનામ આત્મચૈતન્ય નિમિત્તમ એવ ચેતયિતૃત્વમ અન્યેષામ. ઓકે. નિત્યઃ એટલે કે અવિનાશી. ભગવાન ભાષ્યકાર એનો અર્થ શું આપે છે? અવિનાશી. અને નિત્યઃ હમણાં જ આપણે જોયું તદ્ધિત શબ્દો જે છે એમાં નિયતમ ભવઃ નિત્યઃ. જે હંમેશા છે જ, નિયતમ નિશ્ચિત રૂપે જે છે જ એને શું કહેવાય? નિત્ય. અવિનાશી. શેમાં? અનિત્યાનામ. જે કંઈ અનિત્ય છે એમાં એ નિત્ય છે. એટલે કે જે કંઈ અનિત્ય છે એનું એ અધિષ્ઠાન છે. અને અનિત્યાનામ એટલે શું છે? વિનાશીનામ. ઓકે, હવે આના સંદર્ભમાં નૈયાયિક અને વૈશેષિક એ લોકો નિત્યને નિત્ય ની વ્યાખ્યા કરે છે કે કઈ કઈ વસ્તુઓ નિત્ય છે.
તો એ નિત્ય ગણે છે શેને? તો કે પંચમહાભૂતને નિત્ય ગણે છે. પંચમહાભૂત એમની પોતાની એક જે દર્શન છે એને આધારે નૈયાયિક અને વૈશેષિક એક જે નિત્ય ગણે છે એમાં આકાશ જે છે નિત્ય છે. પછી દિશા, દિક, દેશ, દેશ એ નિત્ય છે, કાળ એ નિત્ય છે અને મન નિત્ય છે. એમના એ પ્રમાણે આ નિત્ય છે. અને પંચમહાભૂતમાં આકાશ એ નિત્ય છે, પણ બાકીના ચાર જે છે અગ્નિ, વાયુ, પાણી અને પૃથ્વી એમાં નિત્ય અને અનિત્ય છે. જે અનિત્ય છે આ જગત રૂપે અભિવ્યક્ત થયું છે અને નિત્ય જે છે એનું જે બંધારણ છે પરમાણુ જે છે, કારણ કે એમના મત પ્રમાણે અણુ અને પરમાણુ જે છે એ નિત્ય છે. અણુ અને પરમાણુનું સંયોજન થઈ અને એમાંથી જ આ સ્થૂળ જગત પ્રગટ થયું છે. અને આપણે જોઈએ છે કે નૈયાયિક એટલે જે પેલો લોજિકને આધારે તો અત્યારે જે સાયન્સ હોય, વિજ્ઞાન હોય, તો વિજ્ઞાન પણ કેવી રીતે નિશ્ચય પર આવે છે. કોઈ પણ વસ્તુ જુએ અને માઇક્રોસ્કોપથી જુએ તેમાં શું આવે એને દેખાય અને એ નાનામાં નાનો એનો જે અણુ જે છે એને અણુ કે પરમાણુ કે તે પરમાણુ જે છે એમાં એનું કોમ્બિનેશન બદલાય પણ પરમાણુ કેવા છે? પરમાણુ નિત્ય છે ને એવી રીતે લોકો ગણે છે. એટલે આ બધા જે છે એને નિત્ય ગણે છે. જ્યારે વેદાંત શાસ્ત્ર છે એ એને કેવા ગણે છે? અનિત્ય ગણે છે. આ બધા જ વેદાંત શાસ્ત્ર જ્યારે વાત કરે છે તો આ બધા જ કેવા છે? અનિત્ય છે. પંચમહાભૂત હોય કે પછી દેશ, કાળ, મન આ બધું જ કેવું છે? અનિત્ય છે. કેમ? કારણ કે બધાનું સર્જન થયેલું છે. બધાનું સર્જન થયેલું છે અને સર્જનની પ્રક્રિયા આપણને દર્શાવવામાં આવે કે સર્જન શેમાંથી થયું છે? તો આપણને દર્શાવે એક પરમાત્મા અને પરમાત્માને આશ્રિત માયા અને માયામાંથી આ આકાશની ઉત્પત્તિ પંચમહાભૂત પંચીકરણ દર્શાવે ને એવું બધું આપણને જે દર્શાવતા હોય. અલ્ટિમેટલી પરમાત્મામાંથી આ જગત આવ્યું છે, આત્મામાંથી આ જગત આવ્યું છે અને આત્મા અથવા તો પરમાત્મા એ નિત્ય છે અને એમાંથી જે કંઈ સર્જન થયું છે બધું કેવું છે? અનિત્ય છે. આપણે શાસ્ત્રને પ્રમાણ તરીકે સ્વીકારીએ છીએ એટલા માટે આપણે આ પ્રમાણે વાત કરીએ. પણ પેલો નૈયાયિક જે છે જે હંમેશા તર્કને આધારે સત્યને શોધવા જવાનો છે એ તો આ જગત છે એને જ સાચું ગણી અને પછી એ નિશ્ચય ઉપર આવે છે. એટલા માટે એનું જે દર્શન છે એ વેદાંત દર્શન કરતા જુદું છે, કારણ કે એને જે દેખાય છે એને આધારે પોતે નક્કી કરે છે. એટલે આકાશ જે છે એ નિત્ય છે, પણ એમાંથી જ ઉત્પન્ન થયેલ શું છે? એમાંથી જ ઉત્પન્ન થયેલ વાયુ છે. તો વાયુમાં બે અંશ છે, એક નિત્ય છે અને અનિત્ય છે. આકાશ જે છે કેવું છે? વ્યાપક છે, વિભુ છે, પણ બીજા બધા કેવા છે? બધા સીમિત છે. બધાનો સમાવેશ કરે છે. આકાશમાં જ બધા બીજા બધા મહાભૂત જે શું છે? આકાશમાં જ છે. એટલે આકાશ નિત્ય છે, મન નિત્ય છે. એટલે આવું બધું જે કહે છે પણ આપણે જોઈએ કે નિત્ય અનિત્યાનામ ત્યારે શું કહેવા માંગે છે કે જે કંઈ અનિત્ય છે તો અનિત્યની વ્યાખ્યા શું કરે છે? શાસ્ત્ર અનિત્યની વ્યાખ્યા શું કરે છે? જેનું અધિષ્ઠાન નિત્ય છે. અધિષ્ઠાન નિત્ય છે અને જ્યાં અધિષ્ઠાન નથી તે અનિત્ય પણ નથી. એટલે જે કંઈ અનિત્ય દેખાય છે એની પાછળ નિત્ય એવું અધિષ્ઠાન એનું છે. જ્યારે પણ આપણે કહીએ કે આ શું છે? પેન છે. શું કહેવું પડે? છે વગર કોઈ વસ્તુની સિદ્ધિ થઈ શકે ખરી? કોઈ રૂપની? અને આ જેને કહીએ છે એ નિત્ય છે કે અનિત્ય છે? આ રૂપ કેવું છે? બધા જ રૂપ અનિત્ય છે, પણ અધિષ્ઠાન જે છે શું છે? એ તો નિત્ય છે. એટલે એ અર્થ આપણે અહીંયા ગ્રહણ કરવાનો અને એટલે નિત્ય અનિત્યાનામ. આમાં શું છે કે કોઈ વ્યક્તિ એવી હોય જે બુદ્ધિને આધારે તર્કને આધારે જ સત્યને શોધવા નીકળ્યો હોય
તો એ સત્યને પામી શકે નહીં. અને એટલા માટે શાસ્ત્ર એ વસ્તુને અહીંયા એક ટોપિક તરીકે લાવતા હોય. ઓકે, નિત્યઃ અવિનાશી અનિત્યાનામ વિનાશિનામ. બીજું છે ચેતનઃ ચેતનાનામ, અને ચેતનાનામ એટલે શું છે? ચેતયિતॄણામ. ષષ્ઠી વિભક્તિ બહુવચન. ચેતયિતॄણામ બ્રહ્માદીનામ પ્રાણીનામ, બધું ષષ્ઠી વિભક્તિ. બરાબર ને? એટલે ચેતનાનામ એ શબ્દનો અર્થ શું કર્યો? ચેતયિતॄણામ. ચેતયિતૃ, ચેતયિતૃ જે છે એ શું છે? ચેતના પ્રદાન કરનાર. ચેતયિતૃણામ, ચેતના જેને પ્રદાન થયેલી છે તે. બ્રહ્માદિનામ, અને એ શું છે? બ્રહ્માદિ વગેરે. પ્રાણીનામ, તો પ્રાણીનામ બ્રહ્માદિથી એટલે બ્રહ્માજીથી શરૂ કરી અને નાનું તણખલું છે ત્યાં સુધી બધા જ જીવો, બધા જ જીવો છે એનામાં ચેતનતા છે કે નહીં? એટલે તણખલામાં પણ ચેતનતા તો છે જ. એટલે આ બધા જ જીવો જે છે જે ચેતન તરીકે અભિવ્યક્ત થાય છે એની ચેતના રૂપે, એના ચૈતન્ય રૂપે જે છે. એટલે ચેતનઃ ચેતનાનામ. આગળ શું કહે છે? ઉદાહરણ આપે છે કે જેવી રીતે અગ્નિ નિમિત્તમ ઇવ દાહકત્વમ. અગ્નિ નિમિત્તમ દાહકત્વ. દાહકત્વ ઉષ્ણતા જે છે શેમાં રહેલું છે? અગ્નિનું છે. દાહકત્વ કોનું છે? અગ્નિનું છે. અને અગ્નિનું દાહકત્વ જે છે, અગ્નિ નિમિત્તમ ઇવ દાહકત્વમ અનગ્નિનામ ઉદકમ, અનગ્નિનામ ઉદકાદીનામ. ઉદક એટલે પાણી. પાણી જે છે એમાં દાહકત્વ છે નથી, અને છતાં પણ અગ્નિના નિમિત્તથી પાણીમાં પણ દાહકત્વ આપણને જોવા મળે છે. એટલે અગ્નિ નિમિત્તમ ઇવ, જાણે કે પાણી પણ જે છે એમાં પણ દાહકત્વ આવી ગયું છે. એટલે અગ્નિ નિમિત્તમ ઇવ દાહકત્વમ. એટલું જ નહીં, એ દજાડે કે નહીં? પાણી જે છે એ દજાડે, પડે તો શું થાય? ગરમ ગરમ પાણી પડે તો ફોલ્લા પડે. જેવી રીતે અગ્નિથી સંયોગથી જે થાય એ પાણીના સંયોગથી પણ થઈ જાય. પણ ખરેખર પાણીમાં દાહકત્વ આવી ગયું. પાણીમાં દાહકત્વ પ્રગટ થયું, અભિવ્યક્ત થયું, અને એના સંપર્કમાં જે કંઈ આવે ત્યાં પણ એ શું કરે છે? જાણે કે એને બાળે છે. એટલે એનામાં એક શક્તિ પ્રાપ્ત થઈ. કઈ શક્તિ પ્રાપ્ત થઈ? બીજાને બાળી શકવાની શક્તિ પ્રાપ્ત થઈ. ઓકે, એટલે અગ્નિ નિમિત્તમ ઇવ દાહકત્વમ અનગ્નિનામ ઉદકાદીનામ. જેવી રીતે ઉદાહરણ છે એવી રીતે આત્મ ચૈતન્ય નિમિત્તમ એવ. આત્મ ચૈતન્ય નિમિત્તમ, તો આત્મ ચૈતન્ય નિમિત્ત જે છે જેને માટે, એટલે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એને માટે, એને કારણે ચેતયિતૃત્વમ અન્યેષામ. ચેતયિતૃત્વમ અન્યેષામ એટલે બીજામાં. તો બીજામાં એટલે શું છે? ઇન્દ્રિયોમાં. ઇન્દ્રિયોમાં, શરીરમાં, બુદ્ધિમાં, બધામાં ચેતનતા આવી જાય છે. અને ચેતનતા આવી ગઈ એટલે શું છે? એ પણ બીજાને પ્રગટ કરી શકે છે. એ પણ બીજાને પ્રગટ કરી શકે. આ ચક્ષુરેન્દ્રિય હોય એમાં ચેતનતા ના હોય તો કોને પ્રગટ કરે? એ કોઈને ના પ્રગટ કરી શકે, કોઈને જાણી ના શકે. પણ જાણવાનું, ઓળખવાનું સામર્થ્ય એનામાં પ્રગટ થયું. તે ખરેખર ઓળખવાનું સામર્થ્ય જે છે એ ક્યાંથી આવ્યું? જે ચેતનતા, જે જ્ઞાન સ્વરૂપતા, જે આપણે કહીએ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય, તો એ જે છે હું, અને એમાંથી જ એને પ્રાપ્ત થયું છે. એટલે જે કંઈ આપણને જે ચેતના નામ આપણે જે કહીએ છીએ, જે કંઈ ચૈતન્ય અભિવ્યક્ત થયેલ છે, જે કંઈ ચેતનતા આપણને દેખાય છે, અને ચેતનતા દેખાય છે કેમ? આપણે ચેતનતા કઈ રીતે દેખાય છે? તો હું જોઉં છું, હું ખાઉં છું, હું જાણું છું. એ શું છે? ચેતનતા વગર બોલી શકે? એ ના બોલી શકે. એ કંઈ કરી શકે? ના કરી શકે. એટલે આવી આ જે અભિવ્યક્તિ જે છે તે શેને કારણે એનામાં આવી છે? ચૈતન્ય સ્વરૂપને કારણે. એટલે ચૈતન્ય નિમિત્તમ એવ.
આજે બધું જે ચેતનત્વ દેખાય છે એ ચૈતન્યને કારણે છે એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે ચૈતન્ય આજે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિમાં છે કેવું છે એનું પોતાનું નથી એટલે ઉધારીનું છે. ચેતનત્વ કેવું છે એને પ્રાપ્ત થયેલું છે ઉધારીનું છે. એટલે ઉધાર લીધેલું હોય એ ક્યાં સુધી રહે પછી જતું રહે ઉધારનું કાયમ રહે નહીં એને પ્રાપ્ત થયેલું છે. જ્યાં સુધી પેલો ચેતનતા જે છે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે ત્યાં સુધી એને પ્રાપ્ત થયા કરે. એટલે રાજા જ્યાં સુધી હોય આપણે જોઈએ છે કે પેલો બાંગ્લાદેશમાં અત્યારે આવી ગયો બની બેઠેલો રાજા તેને સપોર્ટ હતો હવે સપોર્ટ જતો રહ્યો અમેરિકાનો હવે રાજાને શું થાય રાજાએ પછી નિવૃત્ત થવું પડે એટલે એના જેવું છે. એટલે કોઈકને આધારે જ્યારે પેલો પ્રગટ થતું હોય અને આધાર જતો રહે તો એ પણ નિવૃત્ત થઈ જાય. એટલે એ પ્રમાણે ચેતયિતॄણામ બ્રહ્માદીનામ પ્રાણીનામ જે કંઈ બ્રહ્માદીનામ એટલે બ્રહ્માજીથી શરૂ કરી અને બધામાં જે ચેતનતા પ્રગટ થાય છે એ ચેતનતા કોની છે એની પોતાની નથી. એ તો ચેતન જે સ્વરૂપ જે છે ત્યાંથી ચેતનતા એનામાં પ્રગટ થાય છે. એટલે અધિષ્ઠાન રૂપે જે ચેતનતા જે રહેલી છે એમાંથી જ એ પ્રગટ થાય છે. એટલે બ્રહ્માદીનામ તો બ્રહ્માજીનું કાર્ય શું છે સર્જન કરવાનું. વિષ્ણુ ભગવાનનું કાર્ય શું છે પાલન કરવાનું. શિવનું કાર્ય શું છે સંહાર કરવાનું. પણ એ કરી શકે છે કેમ એનામાં એ કરવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું જે ચેતન સ્વરૂપ છે એમાંથી આવ્યું. બરાબર ને જે ચેતન સ્વરૂપ પરમાત્મા આપણે ચૈતન્ય સ્વરૂપ એ ચૈતન્ય સ્વરૂપને કારણે ત્યાં પ્રગટ થયેલું છે અને એનામાં પણ એ સામર્થ્ય આવેલું છે અને એ પણ એ પ્રમાણે કાર્ય કરે છે. એટલે મારામાં જે સામર્થ્ય છે કોનું સામર્થ્ય છે સામર્થ્ય કોનું છે ચેતનતા છે ચૈતન્ય સ્વરૂપ છે એ છે માટે આ બધું થઈ રહ્યું છે. હું કરું છું કોણ કે પેલો મૂર્ખો હોય કે હું કરું છું ખરેખર જે ચૈતન્ય સ્વરૂપ જે છે એ જ સામર્થ્ય પ્રદાન કરે છે અને પરિણામે થાય છે બધું. ઓકે એટલે ચેતયિતॄણામ બ્રહ્માદીનામ પ્રાણીનામ. ઓકે અગ્નિ નિમિત્તમ ઇવ દાહકત્વમ અનગ્નિનામ ઉદકાદીનામ આત્મચૈતન્ય નિમિત્તમ ઇવ ચેતયિતૃત્વમ અન્યેષામ. ઓકે આગળ શું કહે છે આપણે વાંચીએ. હા સરોજબેન. કિંચ કિંચ સહ સર્વજ્ઞઃ સર્વેશ્વરઃ સહ સર્વેજ્ઞઃ સર્વેશ્વરઃ સર્વજ્ઞઃ સર્વેશ્વરઃ સર્વજ્ઞઃ સર્વેશ્વરઃ જે લખ્યું છે એ જ આપણે બોલવાનું. ઓકે કામિનામ સંસારિણામ કર્માનુરૂપમ કામાન કર્મફલાની સ્વાનુગ્રહ નિમિત્તાંશ્ચ કામાન્યઃ એકો બહૂનામ અનેકેષામ અનાયાસેન વિદધાતિ પ્રયચ્છતિ ઇત્યેતત તમ આત્મસ્થમ યે અનુપશ્યન્તિ ધીરાઃ તેષાં શાંતિઃ. ઓકે ઉપરતિઃ શાશ્વતી નિત્યા સ્વાત્મભૂતા એવ સ્યાત ન ઇતરેષાં
ન ઇતરેષામ અનેવમ વિધાનામ અનેવ વિધાનામ અનેવમ વિધાનામ. અનેવમ વિધાનામ. ઓકે, શું કહે છે? કિંચ અને વળી આગળ સહ સર્વજ્ઞ સર્વેશ્વર. સહ સર્વજ્ઞ કોણ? તો જે અધિષ્ઠાન છે તે. એને શું કહેવાય? સર્વજ્ઞ, જ્ઞાન સ્વરૂપ. અને સર્વજ્ઞ એટલે સર્વને જે જાણે છે. તો સર્વને કઈ રીતે જાણે છે? બુદ્ધિને આધારે નહીં, પણ સર્વના અધિષ્ઠાન રૂપે રહીને. બરાબર ને? સર્વના અધિષ્ઠાન રૂપે રહી અને એ સર્વને જાણે છે. એવી રીતે આપણે કહીએ છે તે બુદ્ધિનો વિષય છે. જ્યારે પેલો કે છે તો સામાન્ય રીતે બધામાં જ છે. જ્યારે પણ કોઈ પણ વસ્તુ જે ઉલ્લેખ કરે ત્યાં છે જ. એટલે અધિષ્ઠાન રૂપે સર્વજ્ઞ, સર્વને જાણનાર. સર્વેશ્વર, સર્વનો ઈશ્વર. સર્વેશ્વર એટલે છે તો બધું જ છે. અને એવી રીતે રહી કામીનામ સંસારીનામ. કામીનામ જે કામીઓ જે છે, જે કામના કરે છે. તો કામના કરે છે, કોણ કામના કરે છે? જે ઈચ્છા કરે છે, જે સ્વરૂપને જાણતો નથી. સ્વરૂપને નથી જાણતો એ જ કામના કરવાનો છે. સ્વરૂપને જાણે છે એ તો કામના કરવાનો નથી. એટલે કામીનામ એટલે કોણ છે? સંસારી નામ. એ જ કર્મમાં પ્રવૃત્ત થાય છે, એ જ કર્તા છે, એ જ ભોગતા છે. એટલે પોતાને જે કર્તા અને ભોગતા તરીકે જાણે છે એવો જે કામી જે છે સંસારી છે. કર્માનુરૂપમ એ જે કંઈ કર્મ કરે છે એને અનુરૂપ કામાન. જે કામનાઓને અનુરૂપ કર્મ કરે છે એને કર્મ ફલાની, એને કર્મફળ પ્રદાન કરે છે. એને શું કરે છે? કર્મફળ પ્રદાન કરે છે. જે અજ્ઞાની છે, જે પોતાને સંસારી ગણે છે, એને એ કર્મ કરે છે અને કર્મનું ફળ એ પ્રદાન કરનારો છે. કોણ છે? એષઃ સર્વજ્ઞ સર્વેશ્વર. આ જે સર્વજ્ઞ સર્વેશ્વર. કોને માટે વાત કરી છે? આ અજ્ઞાનીને માટે. અજ્ઞાનીને માટે જે પોતાના સ્વરૂપને જાણતો નથી. સ્વરૂપને જે જાણે છે એને ક્યાં કર્તૃત્વ છે, ક્યાં ભોક્તૃત્વ છે? એને કર્મ નથી, કર્મ ફળ નથી. પણ અજ્ઞાની છે એને માટે આ બધું જ છે. બધું જ જે છે તે કરે છે તે કોણ કરે છે? કરનારો કોણ છે? તો કે એક જ વસ્તુ છે. સર્વની પાછળ વસ્તુ કેટલી છે? એક જ છે. એ જ સર્વજ્ઞ છે, સર્વેશ્વર છે. એટલે કામાન કર્મ ફલાની સ્વ અનુગ્રહ નિમિત્તાંશ્ચ કામાન. હવે કામનાઓ જે છે એ પણ શું છે? એનું જે પરિણામ મળે છે સ્વ અનુગ્રહ નિમિત્તાન. તો એને જે પ્રાપ્ત થાય છે ફળ એ અધિષ્ઠાન રૂપ જે ઈશ્વર જે છે, તો ઈશ્વરના અનુગ્રહ વગર એને પ્રાપ્ત થાય નહીં. એટલે અજ્ઞાની જે કામ જે પોતાના સ્વરૂપને જાણતો નથી અને પરિણામે એને કામના ઉદ્ભવે છે, કર્મ કરે છે તેનું ફળ પણ મળે છે. તો કર્મનું ફળ જે મળે છે એ એમને મળતું નથી. એમને નથી મળતું. એટલે જે ફળ મળે છે કઈ રીતે મળે છે? ઈશ્વરના અનુગ્રહથી મળે છે. ઉપદેશ સારમમાં આપણે જોયું હતું કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. જે કર્તા જે છે ઈશ્વર જે છે, ઈશ્વરના અનુગ્રહથી એને ફળની પ્રાપ્તિ થાય છે. એટલે સ્વ અનુગ્રહ નિમિત્તાંશ્ચ કામાન યહ એકઃ બહુનામ. જે કેટલા છે? એક હોવા છતાં પણ બહુનામ અનેક રૂપે અનેકેશામ અનેકમાં અનેકને માટે અનાયાસેન વિદધાતિ. અનાયાસેન વિદધાતિ પ્રયચ્છતિ. એ આપે છે. શું આપે છે? એને કર્મનું ફળ પ્રદાન કરે છે. એક જ સત્ય આત્મ સ્વરૂપે છે એને ઓળખતો નથી. જે ચૈતન્ય એ જ આ શરીરમાં ચેતનતા પ્રદાન કરે છે, ઇન્દ્રિયોમાં ચેતનતા પ્રદાન કરે છે અને ઇન્દ્રિયોમાં ચેતનતા પ્રદાન થઈ અને એ બધું જોવાને સમર્થ બને છે, સાંભળવાને સમર્થ બને છે, બધું કરવાને સમર્થ બને છે. તો એ જે કંઈક થાય છે, જે આપણે શું કહીએ કરે છે નહીં પણ થાય છે.
એ બધું શું છે? થાય છે. પણ જે આવું નથી જાણતો એને માટે તો શું છે? હું કરું છું. પોતાને કરતા ગણે છે. હું જોઉં છું, હું સાંભળું છું, હું આમ કરું છું. તો એને માટે શું છે? તો એ જ જે ચેતન તત્વ છે એ જ સર્વજ્ઞ સર્વેશ્વર એની જ આજ્ઞાથી એના જ અનુગ્રહથી એને કર્મ કરે છે. એ કર્મ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. એને ફળ પણ મળે છે. બરાબર ને? જે નથી જાણતો એ શું ગણવાનું છે? પોતાને કરતા ગણે છે અને ફળ પણ મળે છે. પોતાને ભોગતાય ગણે છે. એટલે આ રીતે એ જ જે પરમાત્મા અથવા તો એ જ આત્મા જે છે એના જ અનુગ્રહથી અજ્ઞાનીને માટે પણ એ જ થાય છે અને જ્ઞાની હોય તો એ પોતાના સ્વરૂપને જાણે છે. બરાબર? પ્રયચ્છતિ ઇતિ એતત તમ આત્મસ્થમ. અહીંયા શું કહે છે? શ્રુતિ તમ આત્મસ્થમ. એ જે સર્વજ્ઞ સર્વેશ્વર જે સર્વ અજ્ઞાનીને આ રીતે ફળ પ્રદાન કરે છે એ જ જે છે ક્યાં છે? આત્મસ્થમ. હું સ્વરૂપે છે, અધિષ્ઠાન રૂપે છે. અને એવું જે જાણે છે અનુપશ્યતિ, જે કંઈ થઈ રહ્યું છે બધું એ થઈ રહ્યું છે, હું કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. પણ અજ્ઞાની છે એ અજ્ઞાની પોતાને શરીર તરીકે જુએ છે, ઇન્દ્રિયોને એ હું તરીકે ગણે છે અને પછી એ પ્રવૃત્ત થાય છે. તમ આત્મસ્થમ અનુપશ્યંતિ ધીરાહા તેષામ શાંતિઃ. શાંતિઃ એટલે ઉપરતિઃ. એમને માટે જ શાંતિ છે, ઉપરતી છે. એટલે આ બધું જ કર્મ, કર્મફળ અને ફરી પાછું કર્મ, કર્મફળ અને સંસાર. આ શું છે? આ એક બખેડો છે અને એ બખેડામાંથી પેલો ઉપર ઉઠી જાય છે, ઉપરતિઃ. આમાંથી જ ઉપરતિઃ. એટલે શાંતિ એટલે શું છે? ઉપરતિઃ. આ જે કર્મનું ચક્ર છે એમાંથી એ બહાર આવી ગયો છે. એટલે તેષામ શાંતિઃ ઉપરતિઃ શાશ્વતી. એ કેવી છે? શાશ્વતી નિત્યા શાંતિ. અને સ્વાત્મભૂતા એવ સ્યાત. એ શાંતિ કેવી છે? બહારથી આવેલી છે? બહારથી નથી આવેલી. સ્વરૂપ શાંતિ છે જેમાં કંઈ બીજું છે જ નહીં. પોતે જ એક ચેતન સ્વરૂપ છે. એટલે સ્વાત્મભૂતા એવ સ્યાત. ન ઇતરેષામ. બીજાને માટે નથી. ન એ અનેવમ વિધાનામ. અનેવમ વિધાનામ એટલે શું છે? જે ધીર પુરુષ નથી. એવમ વિધાનામ ષષ્ઠી વિભક્તિ છે. એવમ વિધા એટલે શું છે? એવમ વિધા યસ્ય. આ પ્રકારનું જે વિધાન છે. કોણ? ધીરાહા. ધીરાહા જે છે એને પ્રાપ્ત થાય છે. અધીરાહા. અનેવમ ભૂતાહા એટલે શું છે? અધીરાહા. તો અધીરાહા એટલે કોણ? જે વિવેક કરતો નથી. વિવેક કરતો નથી એટલે સત્યને જાણતો નથી. સત્યને જાણતો નથી તો સત્ય શું ગણે છે? કરતા ભોગતા એને સત્ય ગણે છે. જ્યારે જે વ્યક્તિ સત્યને ન જાણતું હોય તો એને માટે સત્ય તો છે જ કંઈ. એટલે વ્યવહાર એને માટે સત્ય બની ગયો. વ્યવહાર શું બની ગયો? સત્ય બની ગયો. જ્યારે સત્યને આપણે જોતા નથી, જાણતા નથી તો વ્યવહાર જે છે નામ રૂપાત્મક એ જ સત્ય બની ગયું. અધિષ્ઠાન જે છે નથી જાણ્યું તો જે અભિવ્યક્તિ છે એ સત્ય બની ગયું. અને એ સત્ય બની ગયું તેને શાંતિ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય. કેવું સુખ પ્રાપ્ત થવાનું છે? નિત્ય સુખ પ્રાપ્ત ના થાય. કેવું સુખ પ્રાપ્ત થાય? અનિત્ય સુખ. બરાબર ને? એ ભટકે છે આ સંસારમાં. એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે જેમાં કહ્યું હોય સર્વોપપ્લવ રહિત પ્રજ્ઞાન ઘન. જેમાં માંડુક્ય ઉપનિષદમાં પણ આવે છે આ વસ્તુ. સર્વોપપ્લવ રહિત પ્રજ્ઞાન ઘન. તો સર્વ ઉપપ્લવ રહિત. જે કઈ આ સંસાર જે છે અને સંસાર અંતર્ગત. સંસાર જ્યારે આપણે એ શબ્દનો પ્રયોગ કરીએ તો એ અનુભવ સિદ્ધ જગત. જે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને આધારે અનુભવ થાય છે એ જે જગત છે. પણ એ બધા જ અનુભવો જે કંઈ થાય છે, જે બધું થઈ રહ્યું છે એનું અધિષ્ઠાન જે છે એને જાણી લીધું તો આ જે અનુભવો છે એ સત્ય બની જાય નહીં. અનુભવો જ્યારે સત્ય બની જાય ત્યારે જ એને કારણે ઉત્પન્ન થાય છે એ પણ બધું સત્ય બની જાય. એને કારણે ઉત્પન્ન થાય છે શું? સુખ થાય. ક્યારેક દુઃખ ઉત્પન્ન થાય
તો સુખને માટે સુખ મારે જોઈએ છે, દુઃખ મારે જોઈતું નથી. હવે સત્ય બની ગયું તો શું કરવાનું છે? પેલો સુખ પ્રાપ્ત થાય એવી રીતે કરવાનું છે પાછું. એટલે કર્મના પેલા એક શું કરે છે? એમાં ગોઠવાઈ જાય છે. અને આપણે જોયું છે પંચદશીમાં કહ્યું છે પેલો પૂર્વતે કર્મ ભોગાર્થમ, આ જગતમાં આવ્યો કર્મ એને કરેલા છે અને એને ભોગવવા માટે આવ્યો, પણ ભોગવતા ભોગવતા પાછો કરે છે ને પાછો કરે છે એટલે શું છે? ફરી પાછો એને એ જ પ્રાપ્ત થાય. એની સ્થિતિ કેવી છે? એક વમણમાંથી બીજા વમણમાં એની સ્થિતિ એ જ છે. એટલે અજ્ઞાની જે છે એની સ્થિતિ દર્શાવે છે અને જે વિવેક કરે છે, જે જ્ઞાની છે, એને શું પ્રાપ્ત થાય છે? જે શાશ્વતી શાંતિ, શાશ્વતી સુખ એ પ્રાપ્ત થાય છે. તો વિવેક કરવો આપણા માટે એ જરૂરી છે કે પછી અવિવેકી રહેવું એ બરોબર છે? વિવેક કરવો અનિવાર્ય છે. જ્યાં સુધી વિવેક ન કરીએ ત્યાં સુધી ભિખારા વૃત્તિમાંથી આપણે બહાર ના નીકળી શકીએ, લાચારી ભરી સ્થિતિમાંથી આપણે બહાર ના નીકળી શકીએ. એક જે લાચારી જે છે એ બાહ્ય પરિસ્થિતિને આધારે, એક બાહ્ય લાચારી છે, એક આંતરિક લાચારી. જેવી રીતે મેં ઉદાહરણ આપ્યું ને કે પેલો ધનવાન છે એના ખિસ્સામાં પૈસા ના હોય અને પેલો ગરીબ છે એના ખિસ્સામાં પૈસા ના હોય, તો બેમાં ફેર છે કે નથી? આસમાન જમીનનો ફેર છે. એકને એવી પ્રતીતિ નથી થવાની કે હું બિચારો છું, પણ બીજો છે ને એવી જ પ્રતીતિ મારી પાસે છે નહીં કઈ. એટલે આ જે શાસ્ત્ર જે આપણને આપે છે શું કરે છે? એ આપણને જે મારું સ્વરૂપ જે હંમેશા જે છે જ એને શું કરે છે? મને ખોલી આપે છે, પણ મારે એની પર ક્લેમ કરવાનું છે. હું આ છું. અને જ્યારે આપણે આપણી સહી કરીએ ત્યારે એમાંથી કોઈ ના ડગાવી શકે. બરાબર ને? આપણે પોતે કન્વિન્સ થઈ ગયા એ વાતથી તો કોઈ આપણને ડગાવી ના શકે. એટલે આપણું મન પણ આપણને ડગાવી ના શકે કે આપણી બુદ્ધિ આપણને ડગાવી ના શકે, આપણા અનુભવો છે એ પણ ડગાવી ના શકે, કારણ કે આપણે પોતે એમાં સહી કરી છે. કઈ રીતે સહી કરી? વિચાર કરીને, વિવેક કરીને. કઈ રીતે વિવેક કરે? શાસ્ત્રની સહાયથી. એટલે આ પ્રમાણે એ કહેવા માંગે છે આ મંત્રમાં. ઓકે, આગળનો મંત્ર છે વાંચીએ. બરોબર. હા, દુષ્યંતભાઈ. તદેતદિતિ મન્યન્તે અનિર્દેશ્યમ પરમં સુખમ કથન્નુ તદ્વિજાનીયામ કિમુ ભાતિ વિભાતિ વા. બરોબર. તદ એતદ ઇતિ મન્યન્તે. તદ એતત, ફરી પાછો તત અને એતત. આગળ પણ આવ્યું તે અને આ, એટલે ઐક્ય દર્શાવે. તે અને આ. તત પરમાત્મા, એતત આત્માનમ. એક જ વસ્તુ છે. નિત્યઃ નિત્યા અનિત્યાનામ ચેતઃ ચેતનાનામ. એક જ અધિષ્ઠાન રૂપ જે છે. તદ એતદ એને આપણે જે જોયું હતું અપરોક્ષ. હવે પરોક્ષ નથી, પ્રત્યક્ષ નથી, પણ કેવું છે? અપરોક્ષ જે છે. તદ એતદ. એતદ ઇતિ મન્યન્તે. મન્યન્તે એટલે કે જાણે છે, જે કંઈ જાણે છે. ધીરાહા. અને કેવું છે? અનિર્દેશ્યમ. એનો નિર્દેશ કરવો સંભવિત નથી. એનો નિર્દેશ કરવો સંભવિત નથી એટલે કેવી રીતે? આજે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ દ્વારા એને જાણી શકાય નહીં. અને અનિર્દેશ્યમ એ કેવું છે? પરમમ સુખમ. ત્યાં શું છે? પરમ સુખ છે. પરમમ સુખમ સ્વરૂપ છે. કથમ નું, નું એટલે વિતર્કે. ખરેખર શું? કથમ કેવી રીતે? તદ વિજાનીયામ. કેવી રીતે? પેલો જાણતો નથી. સ્વરૂપ જ છે અને છતાં પણ એ જાણતો નથી, એનાથી એ વંચિત રહે છે. કથનનું તદ વિજાનીયામ. કિમ કિમ ઉ ખરેખર શું? ભાતિ વિભાતિ વા. ભાતિ અને વિભાતિ એ પ્રકાશિત થાય છે. વિભાતિ અનુભાતિ શબ્દ આપણે આગળ આવી ગયો. જેની હાજરીમાં બધું જ પ્રગટ થાય છે. અનુભાતિ. ભાતિ જે છે
અને એને આધારે અનુભાતિ બધું જ પ્રગટ થાય છે. અહીંયા ભાતિ વિભાતિ. ક્યાંક ભાતિ અંતઃકરણની વૃત્તિ રૂપે ભાતિ. વિભાતિ એટલે શું છે? સ્વરૂપ રૂપે જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ વિભાતિ. એ રીતે આપણે લઈ શકીએ. ભગવાન ભાષ્યકાર શું કહે છે આપણે જોઈશું. એટલે ભાતિ વિભાતિ. વાહ. ઓકે, આગળ ભાષ્યમાં છીએ. હા કુસુમબેન. યત આત્મવિજ્ઞાનમ સુખમ અનિર્દેશ્યમ નિર્દેષ્ટુમ અશક્યમ પરમં પ્રકૃષ્ટમ પ્રાકૃત પુરુષવાંગ મનસયોઃ અગોચરમ અપી સત નિવૃત્તૈષણાઃ ये ब्राह्मणाः ते तत् एतत् प्रत्यक्षम् एव इति मन्यन्ते. ઓકે, શું કહે છે? યત આત્મવિજ્ઞાનમ સુખમ અનિર્દેશ્યમ. જે અહીંયા દર્શાવ્યું છે, જે સુખમ શાશ્વતમ અનિર્દેશ્યમ, જે આગળ દર્શાવ્યું, જે નિત્ય અનિત્યાનામ ચેતન ચેતનાનામ એકો વશી, આ રીતે જે દર્શાવ્યું છે આત્મવિજ્ઞાનમ સ્વરૂપ વિજ્ઞાન, સ્વરૂપનો જે નિર્દેશ કર્યો ચૈતન્ય સ્વરૂપ, એ કેવું છે? સુખમ. ચૈતન્ય સ્વરૂપ જે છે પરમ આનંદ સ્વરૂપ છે. અનિર્દેશ્યમ એ કેવું છે? નિર્દેષ્ટુમ અશક્યમ, એનો નિર્દેશ કરવો અશક્ય છે. તો એનો અર્થ શું આપ્યો? પરમમ પ્રકૃષ્ટમ, એ સર્વોત્કૃષ્ટ હોવાથી, અને સર્વોત્કૃષ્ટ હોવાથી નિર્દેષ્ટુમ અશક્યમ. કેમ? પ્રાકૃત પુરુષ વાંગ મનસયોઃ. જે પ્રાકૃત એટલે શું છે? પ્રકૃતિમાંથી પ્રગટ થયેલ છે. પ્રકૃતિમાંથી પ્રગટ થયેલ તો આ મન પણ છે અને વિષયો પણ છે. પણ મન જે આ વિષયોમાં જ અટવાયેલું છે, આ વિષયોથી પર એવા સત્યને જે જાણી શકતું નથી, એમાં જે અટવાયેલું છે. પ્રાકૃત પુરુષ વાંગ મનસયોઃ અગોચરમ, એ કેવું છે? અગોચર છે, એને એ પામી શકતો નથી. અપી સત, એવું હોવા છતાં પણ જ્યારે એ નિવૃત્તૈષણાઃ, એ જે છે એને પામી શકતો નથી. પણ બીજો જે છે નિવૃત્ત એષણાઃ, જેની એષણાઓ કેવી છે? ચાલી ગયેલી છે, રિટાયર્ડ થઈ ગયેલી છે એષણાઓ, બધી કામનાઓ. યે બ્રાહ્મણાઃ, એને કોણ કહ્યો? બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે વિવેકી. બ્રાહ્મણ એટલે જન્મથી આપણે ક્યારેય લેવું નહીં. શાસ્ત્રમાં જ્યારે પણ બ્રાહ્મણ શબ્દ આવે ત્યારે જન્મથી બ્રાહ્મણ એવું શાસ્ત્ર કહેતા નથી. બ્રાહ્મણ એટલે વિવેકી, બરોબર? જેને બુદ્ધિ શક્તિ આપેલી છે અને જે વિવેક એનો ઉપયોગ કરે છે, એને કહેવાય બ્રાહ્મણ. જે પોતાના જીવનમાં જ્યાં છે ત્યાંથી પોતાને ઉન્નત કરે છે, તો ઉન્નત કરે છે એને કોણ કહેવાય? એ વિવેક કરનારો બ્રાહ્મણ, બરોબર? એટલે બ્રાહ્મણાઃ તે તદ એતત પ્રત્યક્ષમ એવ ઇતિ મન્યન્તે. એને માટે કેવું છે? તદ એતત, તે સત્ય, એ આ. અને આ એટલે શું? અયમ આત્મા બ્રહ્મ, જે એમાં વાત કરેલી છે માંડુક્યમાં. અયમ, પેલા ગુરુ જે છે અયમ આત્મા, તો અયમ આત્મા જ્યારે કહે છે ત્યારે આ શરીરને નથી બતાવતા કે એની અંદર નથી બતાવતા, પણ કોણ છે? સ્વરૂપ. સ્વરૂપને જે કેવું છે? સ્વરૂપ એને માટે જાણે કે પ્રત્યક્ષ છે. અપરોક્ષ એવું સ્વરૂપ જે છે એને માટે કેવું છે? સ્પષ્ટ છે. કેવું છે? પ્રત્યક્ષ છે. એટલે પ્રત્યક્ષ સામે જે વસ્તુ હોય તો આ કેવી છે? આના વિશે કોઈ શંકા છે કે આ પેન છે? એટલું જ એ સ્પષ્ટ છે, હું કોણ છું, એને કહેવાય પ્રત્યક્ષમ. તત એતત પ્રત્યક્ષમ એવ ઇતિ મન્યન્તે. જે વિવેક કરે છે એ પોતે જ પ્રત્યક્ષ રૂપે એટલે આત્મ સ્વરૂપે પોતે જાણે છે. અહમ ચેતનઃ અહમ અનિત્યાનામ નિત્યઃ. ઓકે,
વિશેષ આપણે આવતીકાલે જઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.